સુરતમાં વોર્ડ નંબર 13માં વાંધા અરજીને લઈ વિવાદ સામે આવ્યો છે। આમ આદમી પાર્ટી અને ભાજપ કાર્યકરો સામે આવી ગયા છે। ભાજપના મહિલા ઉમેદવાર વિરુદ્ધ વાંધા અરજી કરવામાં આવી છે। અલગ અલગ પ્રમાણપત્ર રજૂ કર્યાનો તેમના પર આરોપ લાગ્યો છે। ફોર્મ રદ કરવાની માંગ સાથે વાંધા અરજી કરાઈ છે। આપના ઉમેદવારે ભાજપ ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટેની માંગ કરી હતી। ભાજપ ઉમેદવારના વકીલોનો દાવો ભાજપના ઉમેદવારનું ફોર્મ મંજૂર થઈ ચૂક્યું છે તેવો પણ વકીલે દાવો કર્યો છે। તો વાંધા અરજી નોડલ ઓફિસરે રદ કરી હોવાનો પણ વકીલ દ્વારા દાવો કરાયો છે। वॉर्ड नंबर 13 ની અંદર એસટી સીટની અંદર જે મોહિનીબેન છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે લોકોના દ્વારા ગેરવહીવટતા અને ખોટા ડોક્યુમેન્ટો રજૂ કરવામાં આવ્યા છે અને એક જ ઉમેદવારના અલગ અલગ 3 નામના ડોક્યુમેન્ટો છે। ફોર્મની અંદર નામ જુદું છે અને જે લાભ લેવામાં આવ્યું છે એસટી સીટનું અને લાભ આપતો જે સામાજિક પત્ર છે એટલે કે જાતીય સર્ટિફિકેટ એમાં પિતાના નામ પણ જુદા છે, ડોક્યુમેન્ટના નામ જુદા છે, આધાર કાર્ડમાં નામ જુદું છે અને ઇલેક્શન કાર્ડમાં નામ જુદા છે, જેથી એ ઉમેદવારની ફોર્મ અમાન્ય થવા પાત્ર છે। પરંતુ છતાંય ચૂંટણી કમિશનર અને ભારતીય જનતા પાર્ટીના લીગલ એડવોકેટ દ્વારા ખોટી અને કાયદા વિરુદ્ધની વાહિયાત આર્ગ્યુમેન્ટ કરીને ફોર્મ ગેરરીતથી મંજૂર કરવામાં આવ્યું છે અને તેમના ડમી ઉમેદવાર વર્ષાબેન છે એ વર્ષાબેન સુરતી જે છે એમનું ઓલરેડી ફોર્મ નામંજૂર થઈ ચૂક્યો છે તો એ ફોર્મ નામંજૂર થવા પાત્ર છે। સ્ક્રુટીનો સમય 11 થી 3 ની વચ્ચેનો હતો જેની અંદર વાંધા રજૂ કરવાનો હોય છે। અમે વાંધા રજૂ કર્યા છે છતાંય અમારા વાંધાને એ લોકો એક્સેપ્ટ કર્યા નથી અને એવું રિમાર્ક લખીને આપ્યું છે કે ઉમેદવારી પત્ર ચકાસણી પૂરું થયા બાદ વાંધો રજૂ થયેલ છે। જો કે એવું કોઈ પ્રાવધાન નથી, અમે તે દરમિયાન જ રજૂ કર્યા છે।